હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોમાં આગળ કોઈ પણ માર્કેટની ચર્ચા કરીએ અથવા તો કોઈ સ્ટોકની ચર્ચા કરીએ પહેલાં ડિસ્ક્લેમર આપણે વિડીયો શરૂ થાય એ જોઈ લેવું બરાબર. બધાની તબિયત સારી હશે. ખાસ પૂછવાનું કારણ એટલું કે હમણાં 2 કે 3 દિવસ હીટ વેવની આગાહી છે, તો થોડું ધ્યાન રાખવું, પાણી વધારે પીતું રહેવું અને ફ્રૂટ્સ બને એટલા ખાટા ફ્રૂટ્સ ખાવા, લીંબુ શરબત લેવું અને જરૂર સિવાય તડકાની અંદર નીકળવું નહીં. બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળવું, શક્ય હોય ત્યાં સુધી. બાકી કામકાજ હોય તો નીકળવું પડે. બજારની વાત કરીએ તો બજારમાં થોડું ઘણું છેલ્લા 2-3 દિવસથી થોડી ઘણી સ્ટ્રોંગનેસ જોવા મળે છે અને એટલું આશ્વાસન લઈ શકાય કે બજાર અહીંયાથી વધારે ઘટવાના મૂડમાં અત્યારે દેખાતું નથી. પણ તેમ છતાં ગઈકાલ કે આના પહેલાંનો જે વિડીયો હતો જેમાં આપણે વુમન્સ ડે અને મિસિસ બેક્ટર ફૂડની એ જેવી કંપનીઓની કેટલીક ચર્ચા કરી હતી, એ તમે એમાં જોશો તો ખાસ એક વસ્તુ મેં કીધેલી કે હજી પણ એવું લાગે છે કે અહીંયાથી બજાર નહીં ઘટે અથવા તો અહીંયા થોડું કન્સોલિડેટ કરે, તો એનો જવાબ હજી સ્પષ્ટ મળતો નથી. અને ખરેખર જોવા જઈએ ને તો કોઈ પાસે નથી કે હજી બજાર ક્યાં સુધી જઈ શકે છે. 22,500ની આજુબાજુ ફરે છે, તો કદાચ 22,000ને તોડશે કે નહીં, 19,500 પહોંચશે કે ક્યાં સુધી જઈ શકે છે, 21,000 થશે. આ બધી જ અટકળો છે, જે કાંઈ છે આ કોઈને ખબર નથી. કારણ કે અત્યારે જે ઘટનાઓ એક પછી એક ટેરિફ વોરથી માંડી અને અલગ અલગ આંકડાઓ આવવાથી માંડીને આ બધી વસ્તુઓની શરૂઆત થશે અને હજી 10-15 દિવસ પછી લગભગ પેલો આજે ત્રીજું ક્વાર્ટર જે ચોથું ક્વાર્ટર છે એનું રિઝલ્ટ અને કેટલીક કંપનીઓના વાર્ષિક રિઝલ્ટ આવવાના શરૂ થશે. કદાચ આ વખતે થોડા લેટ આવે તો રિઝલ્ટ કેવા આવે છે એના ઉપરથી પણ થોડો ઘણો આધાર રહેશે. પણ છતાં એવું તો ન જ કહી શકાય કે અહીંયાથી વધારે કરેક્શન ન થાય, એવું માની ના શકાય. અને એક સ્ટોકની અપડેટથી શરૂ કરીએ તો સીજી પાવરનો લગભગ વારંવાર ઘણા બધા વિડીયોમાં આપણે ઉલ્લેખ કર્યો છે. પહેલો વિડીયો બનાવ્યો હતો, ત્યાર પછીથી ખૂબ સરસ ચાલ્યો હતો, પછી ભાવમાં ઘટાડો આવ્યો હતો, વચ્ચે વચ્ચે જ્યાં મને ઠીક લાગે ત્યાં થોડું ગાઈડન્સ આપતો હતો. પણ એક સમય એવો હતો કે મારા કોર પોર્ટફોલિયોમાં હતો, પણ હવે એ સર્ક્યુલર પોર્ટફોલિયોમાં છે. એટલે કે જેમાં લેવેજ ટૂંકમાં એનું સાઇઝિંગ કરી શકાય કે ઉપર જાય ભાવ ત્યારે થોડુંક આપણે હોલ્ડિંગ ઘટાડીએ, નીચેના ભાવે આવે ત્યારે આપણે એમાં એડ કરીએ. આ રીતના પોર્ટફોલિયોમાં છે. તો ફરીથી થોડી સ્ટ્રોંગનેસ બતાવે છે, પણ તેમ છતાંય 540, 530 કે 550, 60ની સુધી જે છે એ મારી ખરીદવાની રેન્જ હોતી હોય છે. અને 600થી ઉપર જાય ત્યારે થોડું ઘણું હોલ્ડિંગ, બહુ ઓછા પ્રમાણમાં હોલ્ડિંગ ઓછું કરું છું. કારણ કે જો તમે હોલ્ડિંગ ઓછું કરતા જાઓ તો પછી જ્યારે બજારને ટર્ન અરાઉન્ડ થતાં વાર નથી લાગતી. 5 દિવસમાં જ કે એક જ અઠવાડિયાની અંદર આખું સેન્ટિમેન્ટ જે છે ચેન્જ થતો હોય છે. એટલે આ રીતની એક સ્ટ્રેટેજીથી ચાલું છું. કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી. આજના વિડીયોમાં વાત જે કરવાની છે એ કોઈ એક કંપનીની નથી કરવાની, પણ એક જ સરખો બિઝનેસ ધરાવતી, લગભગ એક સરખા જેવો અથવા થોડો ઘણો પ્રોડક્ટમાં ક્યાંય ફેર હોય, કોઈ કંપની એના સિવાયના પણ બિઝનેસમાં ક્યાંક હોય, પણ છતાં ચારે કંપનીમાં સિમિલારિટી ધરાવતી પ્રોડક્ટ્સ ઘણું બધું ક્રોસિંગ થાય છે. એવી 4 કંપનીઓની વાત કરવાની છે. ચારના નામ પણ અત્યારે કહી દઉં, એટલે ખાલી જેમને નામ સાંભળીને જ કંઈ પણ વસ્તુ વિચારવી હોય અથવા વિડીયો સ્કીપ કરીને આગળના નામની કંપનીની ડિટેલ જોવી હોય તો એ જોઈ શકે છે. તો 4 કંપનીમાં પહેલી વહેલી કંપની છે કાર્બોરેન્ડમ યુનિવર્સલ, બીજી કંપની જે છે ગ્રાઇન્ડવેલ નોર્ધન, ત્રીજી કંપની વેન્ડેન્ટ WENDT કરીને આવશે અને ચોથી કંપની છે એ વેલકાસ્ટ કરીને છે. આ 4 કંપનીઓની આપણે વાત કરવાની છે. ચાર કંપનીઓનો મેઇન બિઝનેસ જે છે એ ગ્રાઇન્ડિંગ મિલ્સ માટેનું મટીરિયલ બનાવે છે. આપણે જ્યારે AIA એન્જિનિયરિંગની વાત કરી હતી ત્યારે એનો ફોટો પણ લગભગ મૂકીને અથવા તો એને ડિસ્ક્રાઇબ કર્યું હતું કે ગ્રાઇન્ડિંગ મિલ મીડિયા જે કહેવાય અથવા ગ્રાઇન્ડિંગ મિલ્સ છે એ શું કહેવાય. એ મેટલના નાના બોલ જે છે, આપણે જેને છરા કહીએ ગુજરાતીમાં, અમારી ભાષામાં તો એવું કહેવાય છે, કદાચ ગુજરાતમાં કે એમાં કંઈ બીજો શબ્દ વપરાતો હશે. તો આ ગ્રાઇન્ડિંગ મીડિયા બનાવતી મેઇન કંપનીઓ છે. એ સિવાય આ બધી કંપનીઓ ક્યાંક ને ક્યાંક એબ્રેસિવ ટૂલ્સ, એટલે કે ઘસવા માટે ના ટૂલ્સ જે છે, આપણે કાગળ કહીએ કે પછી પેલી એની ચકરી જે કહેવાય ઘસવા માટેની, ખાસ કરીને જે પોલિશિંગ માટે વપરાતી હોય, એ ગ્રાઇન્ડિંગ મીડિયા જે છે એ પણ બનાવે છે. એબ્રેસિવ્સ બનાવે છે, રિફ્રેક્ટરીઝ બનાવે છે. રિફ્રેક્ટરીઝ એટલે જે મોટી કંપનીઓમાં ભઠ્ઠી જે હોય એની અંદરની દિવાલોને સુરક્ષિત રાખવા માટેની જે ઈંટો અથવા તો
જે એનું કોટિંગ બનાવતી હોય એને રિફ્રેક્ટરીઝ કહેવાય. મોસ્ટલી રિફ્રેક્ટરીઝ જે છે, જો હાઈ ટેમ્પરેચરની ભઠ્ઠીઓ હોય એમાં જરૂર પડતી હોય અને વારંવાર બદલવી પડતી હોય એવી પ્રોડક્ટ છે. રિફ્રેક્ટરીઝ માટેની માસ્ટર બીજી એક કંપની વેસોવિયસ ઇન્ડિયા છે. પણ ઇન્ડિયામાં તો આ બે કંપની ગ્રાઇન્ડવેલ નોર્ધન અને વેસોવિયસ ગણાય. પણ ગ્રાઇન્ડવેલ નોર્ધન જે છે એનું પાછું ગ્રાઇન્ડિંગ મીડિયા અને બીજા પણ કેટલાક બિઝનેસ એની અંદર આવે છે. એટલે ટૂંકમાં આ 4 કંપનીઓ જે છે એમાં બિઝનેસની દ્રષ્ટિએ કે એની પ્રોડક્ટની દ્રષ્ટિએ ઘણી બધી સિમિલારિટી ધરાવે છે. એટલે આ 4 કંપનીની આજે આપણે વાત કરવાના છીએ. હવે એક પછી એક કંપનીની વાત કરીને એ બધામાં શું ફેરફારો છે, કઈ કંપની એક કરતાં બીજી કઈ રીતની જુદી પડે છે, એના ફાઇનાન્શિયલ્સથી કઈ બાબતોથી એની આપણે ચર્ચા કરીએ. તો પહેલી શરૂઆત કરીએ કાર્બોરેન્ડમ યુનિવર્સલથી. લગભગ 990 જેવો ભાવ છે. હમણાં કરેક્શનમાં 950 930 સુધી પણ મળતો હતો. 1840નો હાઈ છે અને 809નો લો છે. એટલે અત્યારે લોથી થોડો નજીક ચાલી રહ્યો છે. આ કંપનીની મેઇન ખાસિયત એ છે કે મુરુગપ્પા ગ્રુપની કંપની છે. જે કંપની આપણે EID પેરી અને એ બધી આપણે વાત કરીએ છીએ એ ગ્રુપની આ કંપની છે. પી રેશિયો 42ની આજુબાજુ છે. ROCE 20% છે અને ROE જે છે 16-17%ની આજુબાજુ છે. આ કંપનીનો સેલ્સ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ પ્રમાણમાં સારો છે. 20% અને 15% જેવો પ્રોફિટ ગ્રોથ અને સેલ્સ ગ્રોથ જોવા મળે છે, રેવન્યુ ગ્રોથ. ઇક્વિટી કંપનીની 19 કરોડ છે. એની સામે રિઝર્વ જે છે 3300 કરોડ ઉપરનું છે. એની સામે લગભગ 170 કરોડ જેવી એમની બોરોઈંગ છે, દેવું છે કંપનીનું, અને 906 કરોડ જેટલું રિસીવેબલ્સ જે પેમેન્ટ આવવાનું બિઝનેસમાં બાકી હોય. એટલે આ બાદ કરીએ તો પણ ખૂબ જ રેવન્યુ અને રિઝર્વ જે છે ઇક્વિટીના પ્રમાણમાં ખૂબ સારું કહી શકાય. આમે મુરુગપ્પા ગ્રુપની કંપનીઓમાં આ ખાસિયત છે. પછી એ EID પેરી હોય કે હમણાં જ કોરોમંડલની આપણે વાત કરીએ હોય. કંપનીનું શેર હોલ્ડિંગ જે છે એમાં લગભગ 39% જેવો હિસ્સો પ્રમોટર પાસે છે. FI અને DII બંનેનો ટોટલ લગભગ 40% કે 40%થી ઉપર થાય અને પબ્લિકનું હોલ્ડિંગ 18% જેવું છે. લગભગ બધે જળવાઈ રહેલું છે હોલ્ડિંગ. કોઈ ખાસ વધારો ઘટાડો 0.5%થી પ્લસ માઇનસથી વધારે નથી. બિઝનેસ વાઇઝ ખૂબ સારી કંપની, જેને ક્યુમીથી ઓળખવામાં આવે છે, કાર્બોરેન્ડમ યુનિવર્સલ. અત્યારે કરેક્ટેડ થયેલો ભાવ છે. કદાચ હજી પણ બજારમાં ઓપોર્ચ્યુનિટી બની શકે કે આનાથી પણ ઓછા ભાવે થોડું ઘણું મળી શકે, પણ બહુ વધારે ઘટાડો હવે આ ભાવથી થાય એવું પર્સનલી મને નથી લાગતું. એટલે કાર્બોરેન્ડમ યુનિવર્સલ એક ધ્યાનમાં રાખવા જેવી કંપની કહી શકાય કે જેનો સ્ટડી કરી શકાય. બીજી કંપની ગ્રાઇન્ડવેલ નોર્ધન. આ કંપની સેન્ટ ગોબેન ગ્લાસ જે છે એ આમાં ખૂબ સારું એવું હોલ્ડિંગ ધરાવે. સેન્ટ ગોબેન કંપની અને બીજી એક એની ફોરેન પ્રમોટર કંપની છે. 1568 જેવો ભાવ છે અને 2900ની ઉપરનો એનો હાઈ છે અને 1356 જેવો લો છે. આનો પી પણ 47 જેવો છે અને આનો રિટર્ન રેશિયો ROCE અને ROE ખૂબ સારી છે. 24.6% ROCE છે અને 19%ની ઉપર ROE છે. આ કંપનીનો સેલ્સ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ થોડોક મ્યુટેડ છે, એટલે કે ઓકે છે. ખાસ સેલ્સ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ છેલ્લા ક્વાર્ટરમાં જોવા નથી મળતો. બાકી છેલ્લા 3 વર્ષમાં પ્રમાણમાં ઓકે કહી શકાય એવો છે. પણ આ પણ એક ખૂબ જ સ્ટ્રોંગ પ્રમોટર અને ખૂબ સારો બિઝનેસ ધરાવતી કંપની કહી શકાય. 55 કરોડની ઇક્વિટી છે, એની સામે 2002 કરોડનું રિઝર્વ છે. 80 કરોડનું કંપનીનું દેવું છે અને 700 કરોડ જેવું એમનું પેમેન્ટ રિસીવેબલ્સ છે. એટલે એને બાદ કરીએ તો પણ આ કંપનીમાં પણ ખૂબ સારું એવું રિઝર્વ છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં FIની હિસ્સેદારી થોડી ઘણી ઘટી છે, એટલે કે 7%માંથી 6%ની આજુબાજુ આવી છે. પણ એની સામે DIIનું હોલ્ડિંગ ઘણું વધ્યું છે અને પબ્લિકનું હોલ્ડિંગ થોડું ઓછું થયું છે. પ્રમોટરોનું હોલ્ડિંગ થોડું ઘણું સ્ટેબલ છે. એટલે ઓલ ઓવર હોલ્ડિંગની દ્રષ્ટિએ પણ સારું કહી શકાય. બીજી પણ એક વાતની આપણે ઝડપથી ચર્ચા કરી લઈએ કે પ્રમોટરોનું શેર હોલ્ડિંગ ઘટે તો એને ખરાબ ગણી શકાય કે કેમ? તો એનો જવાબ આવે છે મિત્રો કે જરૂરી નથી કે દરેક વખતે એને તમે ખરાબ જ ગણી શકો. હા, પ્રમોટરો માલ ડમ્પ કરતા હોય, કંપનીના ફંડામેન્ટલ્સ છેલ્લા 8-10 વર્ષથી ખરાબ હોય, છેલ્લા વર્ષે અચાનક જ ખૂબ સારો રેવન્યુ અને પ્રોફિટ બતાવતું હોય, એ ટાઈમે કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગ ઓછું થતું જતું હોય, બિઝનેસમાં ગ્રોથ ન હોય, કોઈ કંપની પાસે એટલું ખાસ રિઝર્વ ન હોય અને જો એમાં શેર હોલ્ડિંગ ઘટે તો એ ચોક્કસપણે તકલીફની વસ્તુ કહી શકાય. બાકી સ્ટ્રોંગ પ્રમોટર હોય અને કોઈ ઇન્સ્ટિટ્યુશન ખરીદતી હોય, ઇવન કદાચ પબ્લિકમાં પણ પ્રમોટરો વેચતા હોય, પણ કંપનીનો સેલ્સ ગ્રોથ, કંપનીનો બિઝનેસ ઓન ટ્રેક હોય તો એમાં કોઈ નેગેટિવ ન્યૂઝ ના ગણી શકાય. કારણ કે પ્રમોટરોને આજે એમણે રોકાણ કર્યું હોય તો કાલ સવારે એમને કોઈ ઈચ્છા થઈ કે એકાદો બંગલો લેવો છે 10-15 કરોડનો, તો પણ એ થોડી ઘણી ઇક્વિટીને રિલીઝ કરતા હોઈ શકે, અથવા બીજે બિઝનેસમાં એમને ક્યાંય સારી ઓપોર્ચ્યુનિટી દેખાતી હોઈ શકે છે. એટલે આ બધું તો એ દરેક વખતે પ્રમોટર હોલ્ડિંગ ઘટે. હા, એ શા માટે ઘટ્યું છે એ જાણવું ખૂબ જરૂરી હોય છે.
પછી એ વસ્તુ નક્કી થતી હોય છે. હવે આપણે વાત કરીએ ત્રીજી કંપનીની, એનું નામ છે વેન્ડેન્ટ, WENDT. એનાથી આ કંપની આવશે. આ કંપની જોઈન્ટ વેન્ચર છે 3M ઇન્ડિયા કરીને જે કંપની લિસ્ટેડ છે એ કંપની અને ક્યુમી કાર્બોરેન્ડમ યુનિવર્સલ, આ બંનેનું 37.50 કરીને 75% શેર હોલ્ડિંગ ધરાવતી આ કંપની છે. હવે આપણને એમ થશે કે કાર્બોરેન્ડમ યુનિવર્સલ ઓલરેડી એબ્રેસિવ અને ગ્રાઇન્ડિંગ મિલ્સ મીડિયા ને એ બધામાં છે, તો આ કંપનીમાં એમણે શું કામ કર્યું? તો આ કંપની એના સિવાય પણ બીજા કેટલાક એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ જે છે, હોનિંગ મશીન્સ છે, કેટલાક ટૂલ્સ બનાવે છે, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ, ઓટોમોબાઈલ માટે હાઈ પ્રિસિઝન ધરાવતી, હાઈ પ્રિસિઝન એટલે એકદમ ચોકસાઈથી જેનું માપ કરવું પડે એવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ કે જેમાં 1 મિલી મીટર કે મિલી જે કહેવાય ને કે 1 સેન્ટીમીટરના પણ 100માં ભાગ જેટલો પણ ફર્ક ન આવવો જોઈએ, એટલો બધો સૂક્ષ્મ મશીનરી જે બનાવતા હોય એ જે છે એ હાઈ પ્રિસિઝન કમ્પોનન્ટ્સ કહેવાય છે, એ બનાવતી આ કંપની છે. આમાં પણ કેટલીક કોમન પ્રોડક્ટ્સ છે પણ થોડી જુદી પડે છે. કેટલીક પ્રોડક્ટ્સના વર્ટિકલ સાવ અલગ છે અને કેટલીક પ્રોડક્ટ્સ તો ઇન્ડિયામાં એકમાત્ર બનાવતી આ કંપની છે. કંપનીનો ભાવ 9,300 છે પણ એની ફેસ વેલ્યુ વધારે છે, એટલે એનો હાઈ 18,000 ઉપર છે, લો જે છે 8,360 છે અને પી રેશિયો 46નો છે. કંપનીનું રિટર્ન રેશિયો સારા છે, ROCE 24 ઉપર છે, ROE 18% ઉપર છે. આ કંપનીનો સેલ્સ અને પ્રોફિટ ગ્રોથ ઓકે કહી શકાય, બહુ સારો નહીં, ખરાબ નહીં, ઠીક છે. ઓલ ઓવર છેલ્લા 4-5 વર્ષનું જોવા જઈએ તો ઇક્વિટી ફક્ત 2 કરોડ છે, એની સામે રિઝર્વ 228 કરોડનું છે અને કંપનીનું દેવું કશું જ નથી, પણ કેટલુંક રિસીવેબલ લગભગ 38 કરોડ જેવું છે, જે સાવ મામૂલી કહી શકાય. એટલે આ પણ ખૂબ સારી પેરેન્ટેજ ધરાવતી અને એક થોડો ઘણો ડાયવર્સિફાઈડ બિઝનેસ છે. ખાલી ગ્રાઇન્ડિંગ મીડિયા સિવાયનું પણ બીજી પણ 5-7 એવી પ્રોડક્ટ્સ છે કે જેમાં આ કંપની ખૂબ સારો હોલ્ડ ધરાવે છે માર્કેટમાં, વેન્ડેન્ટ કરીને. ભલે એનો ભાવ વધારે છે પણ ફેસ વેલ્યુ પ્રમાણે તમે જોવા જશો, કારણ કે કોઈ કંપનીનો ધારો કે 1 રૂપિયાની ફેસ વેલ્યુ હોય અને એનો ભાવ 1,500 રૂપિયા હોય અને આ કંપનીનો 9,000 ભાવ છે પણ એની ફેસ વેલ્યુ 10 હોય, તો આ શેર જે છે એ સસ્તો થયો કહેવાય. એટલે એ રીતે હંમેશા વિચારવું જોઈએ. અને અહીંયા ફરીથી કહી દઉં કે કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી, પણ એક સ્ટડી પર્પઝથી અને ખાસ કરીને બજારમાં અત્યારે સેલ ચાલે છે, તો જે ખરાબ કંપનીઓના રિઝલ્ટ આવે, થોડું ઘણું ઓકે રિઝલ્ટ આવે, ધારણા કરતાં ઓછું રિઝલ્ટ આવે એવી કંપનીઓના ખાસ ભાવ ઘટે છે અને સારું આવે તો વધતી નથી. આ સમય જે કહેવાય કે સારી સ્ક્રિપ્ટને સ્ટડી કરવાનો અને જો આપણને ઠીક લાગે તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને ઓકે લાગતું હોય તો એને એડ કરવાનો સમય છે. એટલે આ ખૂબ સારી એવી પેરેન્ટેજ ધરાવતી કે જેના પ્રમોટરો સારા હોય, બિઝનેસ સારો હોય એવી કંપનીની આપણે ચર્ચા કરીએ છીએ. છેલ્લી કંપની ચોથી જે છે એ છે વેલકાસ્ટ કરીને. આ કંપની પણ ગ્રાઇન્ડિંગ મીડિયા, એબ્રેસિવ ટૂલ્સ ને આ બધામાં કામકાજ કરે છે અને પાછી જોવાની ખૂબી એ છે કે AIA એન્જિનિયરિંગ જે છે એની જ આ પ્રમોટર કંપની છે, વધુમાં વધુ શેર હોલ્ડિંગ AIA એન્જિનિયરિંગનું જ છે. ભલે વેલકાસ્ટની અંદર થોડુંક અલગ બિઝનેસ છે ગ્રાઇન્ડિંગ મીડિયા સિવાયનો, પણ એક આખી અલગ કેટેગરીમાં એ કામ કરે છે. 1150 જેવો ભાવ છે અને લગભગ 1800 ઉપરનો એનો હાઈ છે, 1061નો લો છે અને આ કંપનીનો પી રેશિયો ખૂબ હાઈ છે, 89 જેવો પી છે અને એ પણ થોડો કરેક્ટ થયા પછી છે. કંપનીની ROCE અને ROE ઠીક કહી શકાય, 17% અને 12% છે. સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ પણ ઓકે છે. કંપનીની ઇક્વિટી 0.64 કરોડ છે અને રિઝર્વ 38 કરોડ છે. 10 કરોડ જેવું રિસીવેબલ્સ છે, એટલે રિઝર્વ ખૂબ સારું કહી શકાય. AIA એન્જિનિયરિંગ ગ્રુપ છે પણ છતાં એની ફ્લેગશિપ કંપની નથી, એમાં હોલ્ડિંગ ધરાવે છે એ કંપની છે. એટલે છેલ્લા થોડાક વર્ષોના બિઝનેસના ફિગર પણ ઓકે કહી શકાય. એટલા માટે જ આ 4 કંપનીમાં છેલ્લો પ્રેફરન્સ જે છે વેલકાસ્ટનો આવે છે. એટલું બધું ઇન્ટરેસ્ટિંગ વેલકાસ્ટ નથી લાગતી જેટલી ઇન્ટરેસ્ટિંગ આ 3 કંપની લાગે છે, કાર્બોરેન્ડમ યુનિવર્સલ, ગ્રાઇન્ડવેલ નોર્ધન અને વેન્ડેન્ટ. તો મિત્રો આ 4 કંપનીનો તમે પણ સ્ટડી કરો. કોઈ વસ્તુ મારા ધ્યાન બહાર અથવા તમને એમાં કંઈ અલગથી કંઈ દેખાતું હોય તો ચોક્કસ અવશ્ય કોમેન્ટ કરજો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરશો. વધુને વધુ મિત્રોને આ વિડીયો શેર કરવા માટેની અપીલ છે. મિત્રો, જય હિન્દ.